પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલાની નામાંકિત સદવિચાર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરાયો। રાજુલા શહેરમાં આવેલ પરશુરામ માર્ગ છતડિયા રોડ પર એસબીઆઈ ડીબી બેંક પાસેની સદવિચાર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। આ ઉદ્ઘાટન પ્રસંગે મહુવા કળસાડ સદભાવના હોસ્પિટલના સેવાભાવી ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા તથા સંતો મહંતો અને પરિવારજનોના વરદ હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું। સદવિચાર હોસ્પિટલ જે રાજુલા શહેરમાં કાર્યરત હતી, પરંતુ નવા નિર્માણ બિલ્ડિંગમાં નવું પ્રસ્થાન સાથે હોસ્પિટલનું અતિ આધુનિક સાથે નવું નિર્માણ કરાયું છે। આ હોસ્પિટલનો શુભારંભ થતાં જ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। આ હોસ્પિટલ 60 બેડની ક્ષમતા ધરાવતી વિવિધ વિભાગો સાથે કાર્યરત છે, તેમજ હોસ્પિટલ ખાતે ફિઝિશિયન વિભાગ, ગાયનેક, બાળરોગ સર્જન, આંખનો વિભાગ, દાંત, પેથોલોજીક, આઈસીયુ વગેરે વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરો પોતાની સેવાની ભૂમિકાઓ ભજવવાના છે। રાજુલા, જાફરાબાદ શહેર સહિત આસપાસના વિસ્તારના લોકો તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ શકશે। સંતો મહંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, રાજુલા પીઆઈ જે ગીડા, તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ડોક્ટર વાધમશી, ઉર્જામૈયા બીજલ ભગવત, સંતો મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો, રાજુલાના ડોક્ટર્સ તથા શહેરના મેડિકલ સ્ટોરના વેપારીઓ, અન્ય વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પધારેલ તમામ લોકોનો સદવિચાર હોસ્પિટલના ડોક્ટર મેહુલભાઈ પટેલ, ડોક્ટર મનહરભાઈ બલદાણિયા, ડોક્ટર મનીષ બામભણિયા તથા સદવિચાર હોસ્પિટલ પરિવાર સ્ટાફ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો।